પોષ સુદની પુત્રદા એકાદશીની વાર્તા। યુધિષ્ઠરે પૂછ્યું, હે શ્રી કૃષ્ણ ભગવાન, પોષ સુદની એકાદશીનું શું નામ છે? તેનો કયો પ્રકાર છે? તેમાં કયા દેવનું પૂજન કરવું વગેરે વિસ્તારથી કહો। ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું, હે રાજા યુધિષ્ઠર, આ એકાદશી સર્વે પાપોને હરનારી અને ઉત્તમ છે। તેનું નામ પુત્રદા છે। તેના અધિદેવ નારાયણ છે અને સર્વસિદ્ધિને આપનાર છે। આ એકાદશીનું વ્રત કરવાથી વિદ્યા, યશ અને લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે। હે રાજન, પાપને હરનારી શ્રેષ્ઠ કથા હું તમને કહું છું, તે તમે સાંભળો। ભદ્રાવતી નામની નગરી હતી। તેમાં સુકેતુમાન રાજા રાજ્ય કરતો હતો। તેને શેબ્યા નામની રાણી હતી। પરણ્યા બાદ ઘણા વર્ષે પણ પુત્ર ન થયો। આથી રાજાના મનમાં ચિંતા ઉઠી। તેથી રાજા અને રાણી પુત્ર વગર દુઃખી હતા। તેને સુખ સમૃદ્ધિ હોવા છતાં પણ ક્યાંય ચેન પડતું ન હતું। તેના મનમાં એવા વિચારો આવતા હતા, જેને પુત્ર નથી તેનો જન્મ વૃદ્ધાસ્થ છે। પુત્ર વિના પિતૃ, દેવ, મનુષ્ય ઋણ ઉતરતું નથી। જેના ઘરમાં પુત્ર, પૌત્ર વગેરે પરિવાર હોય તે પુણ્યવાન કહેવાય છે। પોતાના કલ્યાણ માટે ફરીથી વિચાર કરી પુરોહિત કે બીજા કોઈ પણ ન જાણે તેવી રીતે રાજા ઘોડા ઉપર બેસી વનમાં ચાલ્યો ગયો। વડ, પીપળા, બિલ્લી, બકુલ, તીદુક, ગુંદા વગેરે કેટલાક સુશોભિત વૃક્ષો જોવામાં આવ્યા। હાથી, હરણ, વાઘ, સિંહ, વાનર વગેરે જનાવરો જોવામાં આવ્યા। કોઈ જગ્યાએ શિયાળના ઘુવડના શબ્દો સંભળાતા હતા। આવું ભયંકર અને આશ્ચર્યકારક વન જોતો જોતો રાજા ફરતો હતો। તેવામાં મધ્યાહન થઈ ગયું। તરસથી રાજાના ગળામાં શોષ પડ્યો। મોઢું સુકાવા લાગ્યું। રાજા વિચારે છે, મેં યજ્ઞ, યાદી, ગાદી, બ્રાહ્મણો, ભોજન, વસ્ત્ર, ગૌદાન આદિ ઘણું જ પુણ્ય કર્યું છે। પ્રજાનું પુત્રવતનું પાલન કર્યું છે, છતાં આવું દારૂણ દુઃખ કેમ આવી પડ્યું? આમ વિચાર કરતા આગળ ચાલતા મનોહર તળાવ નજરે પડ્યું। તેમાં મગર, મત્સ્ય, રાજહંસો વગેરે શબ્દ કરતા હતા। આગળ ચાલતા તળાવના કિનારે ઋષિઓ જોવામાં આવ્યા। તેઓ વૈદિક મંત્રોના જાપ કરતા હતા। રાજાએ ઘોડા પરથી ઉતરી તેઓની પાસે જઈને હાથ જોડી દંડવત પ્રણામ કર્યા। ઋષિઓ કહેવા લાગ્યા, હે રાજા, આજે અમે પ્રસન્ન છીએ, માટે જે મનમાં હોય તે કહો। રાજાએ કહ્યું, હે મુનિઓ, તપસ્વીઓ, એવા આપ કોણ છો? આપના નામ શું છે? એ મને યથાર્થ કહો। મુનિઓ બોલ્યા, હે રાજન, અમો વિશ્વદેવો છીએ। અમે અહીં સ્નાન કરવા માટે આવ્યા છીએ। આજે પુત્રદા નામની શુક્લ પક્ષની એકાદશી છે। આ દિવસે વ્રત કરવાથી પુત્ર ઈચ્છનારને પુત્ર થાય છે। રાજાએ કહ્યું, હે મુનિઓ, હું પણ પુત્ર પ્રાપ્તિ માટે મોટો યત્ન કરું છું। માટે આપ જો સર્વે પ્રસન્ન થયા હો તો મને ઉત્તમ પુત્ર આપો। મુનિઓ બોલ્યા, હે રાજન, આજે જ પુત્રદા નામની ઉત્તમ એકાદશી છે, માટે તમે તે ઉત્તમ વ્રત કરો। તેથી વિષ્ણુ કૃપા અને અમારા આશીર્વાદથી અવશ્ય પુત્ર થશે। આવા ઋષિઓના વચન સાંભળી રાજાએ તે દિવસે ઉત્તમ વ્રત કર્યું અને બારસના દિવસે પારણું કરી મુનિઓને વારંવાર નમસ્કાર કરી રાજા ઘેર આવ્યા। પછી મુનિઓના આશીર્વાદથી તથા પુત્રદા એકાદશીના પ્રભાવથી રાણીને ગર્ભ રહ્યો અને 9 માસ પૂરા થયા બાદ સુંદર પુત્રનો જન્મ થયો, જે તેજસ્વી અને પુણ્ય કરનારો હતો। મોટો થયો ત્યારે પ્રજાનું સારી રીતે પાલન કરતો હતો। હે રાજન, એટલા માટે પુત્રદા એકાદશીનું વ્રત કરવું જોઈએ। મેં લોકોના કલ્યાણ માટે આ વ્રત તમારી પાસે કહેલ છે। જે મનુષ્ય આ પુત્રદા એકાદશીનું વ્રત કરશે તે આ લોકમાં પુત્ર સુખ ભોગવી ભગવાનના ધામમાં જશે। હે રાજન, આ કથાનો પાઠ કરવાથી અથવા સાંભળવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે। એવી રીતે ભવિષ્યોત્તર પુરાણમાં પોષ સુદની પુત્રદા નામની એકાદશીનું મહાત્મ્ય કહેલું છે। જય શ્રી કૃષ્ણ।